નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ માર્કેટ તેજીમાં રહે છે। સેન્સેક્સ અને નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા તો ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 67,000ની સપાટી વટાવી છે। જો કે બ્રોડર માર્કેટમાં નરમાશ જોવા મળી। બીએસસીનો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ રેડ ઝોનમાં રહ્યા છે, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 0.24% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.80% ઘટ્યો, જેના કારણે રોકાણકારોને આશરે 53,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આઈટી પાવર કંપનીઓના શેર્સમાં તેજી જોવાઈ, જ્યારે રિયલ્ટી, કોમોડિટી, મેટલ અને ટેલિકોમ કંપનીના શેર્સમાં વેચવાલી જોવા મળી। તો દિવસના અંતે સેન્સેક્સમાં 0.31% અને નિફ્ટી ઇન્ડેક્સ 0.20%નો ઉછાળો જોવા મળ્યો। વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ આજે 205.21ના ઉછાળા સાથે 66,795.14 સેન્સેક્સ બંધ રહ્યું છે। જ્યારે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી આજે 37.80ના ઉછાળા સાથે નિફ્ટી 19,749.30 નિફ્ટી બંધ આવી છે। વાત કરીએ હીરો શેર્સની સૌપ્રથમ ઇન્ફોસિસ તો ઇન્ફોસિસમાં 52.25 રૂપિયાનો વધારો જોવા મળ્યો, સાથે જ આ શેર્સ 1,475.20 રૂપિયાએ બંધ આવ્યા છે। વાત કરીએ એશિયન પેન્ટની તો એશિયન પેન્ટ્સમાં પણ 53.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને આ શેર્સ 3,513.45 બંધ આવ્યા। વાત કરીએ એચસીએલ ટેકની તો તેમાં પણ આજે 13.45 રૂપિયાનો વધારો જોવા મળ્યો, સાથે આ શેર્સ 1,167.20 રૂપિયાએ બંધ આવ્યા છે। વાત કરીએ રિલાયન્સ તો રિલાયન્સના શેર્સમાં પણ આજે 23.75 રૂપિયાનો વધારો જોવા મળ્યો, સાથે જ આ શેર્સ 2,820.45 રૂપિયાએ બંધ આવ્યા। વાત કરીશું આગળ જીરો શેર્સની। સૌપ્રથમ એલટી માઇન્ડેટરી તો તેમાં પણ 133.70 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, સાથે આ શેર્સ 5,001.15 બંધ આવ્યા। વાત કરીએ એચડીએફસી લાઈફ તો એચડીએફસી લાઈફના શેરોમાં આજે 10.60 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને આ શેર્સ 656.55 રૂપિયાએ બંધ આવ્યા। બ્રિટાનિયા તો બ્રિટાનિયા શેર્સમાં પણ આજે 79.60 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, સાથે જ આ શેર્સ 5,064.15 રૂપિયાએ બંધ આવ્યા। વાત કરીએ એસબીઆઈના શેર્સની તેમાં પણ આજે 8.75 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આ શેર્સ 592.35 રૂપિયાએ બંધ આવ્યા। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, સ્વાગત છે। ચર્ચા કરીએ આજના માર્કેટ અંગે તો સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે। જો કે અંતે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું, તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ રહ્યા છે, ત્યારે આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે આપ શું કહેશો? માર્કેટ જે રીતે આજે પણ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે, નિફ્ટીનો આજનો હાઈ જોઈએ તો એ 19,819નો છે, એટલે કે આજે ફરીથી નવો એક ઓલ ટાઈમ હાઈ બન્યો છે। બજાર સારું એવું એક ધારો છેલ્લા 4 સેશનથી વધ્યું છે અને અત્યારે હું જો એની સ્ટોકેસ્ટિક મુવમેન્ટ પણ જોઉં તો સ્ટોકેસ્ટિક મુવમેન્ટ પણ અત્યારે 96-98ની છે, એટલે કે થોડું ઓવરબોટ પોઝિશનમાં ડેફિનેટલી છે। એટલે તેજી મને લાગી રહી છે, પણ હજી આ તેજીમાં મને લાગે છે કે જે રીતે એક પીક આવ્યો છે તો ત્યાંથી મને થોડું ઘણું એડજસ્ટમેન્ટ ટાઈપનું કોન્સોલિડેશન થાય એવું લાગી રહ્યું છે, એટલે કે પ્રાઇસ એડજસ્ટમેન્ટ થઈ શકે છે અને એ કોન્સોલિડેશનનો ભાગ હોઈ શકે। તો એ પ્રમાણે મને લાગે છે કે બજાર હવે થોડું ઘણું નીચે 19,600 સુધી આવી શકે એવું લાગે છે મને। જી, કોલર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે। અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો। સુમિતોમો કેમિકલ છે 300 રૂપિયાના ભાવના અને આઈડીબીઆઈ બેંક 39 રૂપીસના છે, બંનેમાં નફો બુક કરું કે હજી રાખી શકાય? જી, સુમિતો કેમિકલની જો હું વાત કરું તો આજે સારો એવો ઘટાડો એમાં 4.5%નો આપણને જોવા મળ્યો છે અને એની આરએસઆઈ પણ હું અત્યારે જોઉં તો 38ની આરએસઆઈ છે, એટલે કે સ્ટોકમાં અત્યારે જે મોમેન્ટમ એક મજબૂતાઈ સાથે હોવી જોઈએ એ ચાર્ટમાં બિલકુલ નથી। ચાર્ટમાં સ્ટ્રેન્થ અત્યારે મને નથી જણાઈ રહી અને એની જે 100 દિવસની મૂવિંગ એવરેજ હોય એને પણ એને તોડી અને આજે નીચે બંધ આવ્યો છે। એ પ્રમાણે મને સુમિતો કેમિકલ વીક લાગી રહ્યો છે, તો હું કહીશ કે સુમિતો કેમિકલમાંથી
આવતીકાલે એક પોઝિશન હજી જુઓ, જો આવતીકાલે પણ જો એમાં બજારમાં તમને ઘટાડો જોવા મળે તો પછી મને લાગે છે કે એને સપોર્ટ તોડ્યો હોવાના કારણે તમારે તેમાં એક્ઝિટ હાલ પૂરતા થવું જરૂરી છે. જી, અને કોલર લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે પીએફસી છે, 50 શેર છે, 50 થી 60 રૂપિયા એક ઓલે નફો મળે છે, અને આરસીએફ માં થોડું નુકસાન જાય છે, એક શેરે 10 થી 12 રૂપિયાનું. તો આ બંનેમાં શું કરવું મારે? જી, પહેલા હું પીએફસી ની વાત કરું તો પીએફસી પણ અત્યારે સપોર્ટ પાસે ઊભો છે. આજનો બંધ એનો સપોર્ટ પાસે આવ્યો છે. સપોર્ટ એનો 222 નો છે અને અત્યારે ક્લોઝ આજનું હું જોઉં તો 221 પાસે છે. પણ ઓવરઓલ એની હું મુવમેન્ટ જોઉં તો પોઝિટિવ છે. આરએસઆઈ પણ એની 64 ની હોવાના કારણે ચાર્ટમાં સ્ટ્રેન્થ સારી એવી દેખાય છે. એટલે મને લાગે છે કે જે રીતે હમણાં મેં કીધું કે નિફ્ટીમાં પણ એક પીક પછી હાઈ પછી થોડું ઘણું પ્રાઇસ એડજસ્ટમેન્ટ માટે નીચે થોડું ઘટાડો આવી શકે, એ રીતનું જ મને પીએફસીમાં લાગી રહ્યું છે. એક પ્રકારનું પ્રાઇસ એડજસ્ટમેન્ટ માટે સપોર્ટ પાસે નજીક છે, પણ મને લાગે છે કે આમાં વાંધો નહીં આવે. ઓવરઓલ જો તમે મિડ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આને તમે હોલ્ડ કરશો તો મને લાગે છે આગળમાં તમને 235 236 ના ભાવ તેમાં જોવા મળી શકે એમ છે, તો તમે પીએફસી ને હોલ્ડ કરી શકો છો. આરસીએફ ની જો હું વાત કરું તો આરસીએફ નો ચાર્ટ પણ મને ઘણો સારો લાગી રહ્યો છે. એની આરએસઆઈ જે છે 52 છે, એટલે કે ચાર્ટમાં સ્ટ્રેન્થ છે. એનું જો હું અત્યારે સપોર્ટની વાત કરું તો સપોર્ટ એનો પડે છે 104 પાસે, એટલે 104 ના સ્ટોપ લોસ સાથે તમે આરસીએફ ને હોલ્ડ કરી શકો છો. આગળનામાં મને લાગે છે કે આમાં 118 અને 118 ઉપર જો સસ્ટેન થાય તો તમને 130 સુધીના ભાવ પણ જોવા મળી શકે એમ છે. 118 એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે, ત્યાં થોડો ઘણો અથડાઈ અને પછી ઉપર જઈ શકે. જી, અને કોલર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, મને માર્કસન્સ વિશે આપનો પૂરો અભિપ્રાય આપો. પાવર સેક્ટરનો કોઈ સારો પાવરફુલ શેર હોય એ આપો, અને વત્તા આપણા પસંદગીના મિડ કેપ શેર આપો. મને તમારો અવાજ થોડો અસ્પષ્ટ આવી રહ્યો હતો. કદાચ તમે લાર્સન વિશે પૂછ્યું છે, તો હું લાર્સન વિશે જો હું કહું તો એલએનટી અત્યારે સારી મોમેન્ટમાં છે, અને એ પ્રમાણે મને લાગે છે કે એલએનટીમાં આગળનામાં હું જોઉં તો 2474 નો જે રીતે બંધ છે, આગળનામાં મને લાગે છે કે 2570 સુધી જઈ શકે એમ છે. અને મિડ કેપ સ્ટોકની જો તમે મને લાગે છે કે તમે પ્રશ્ન કર્યો તો મિડ કેપ સ્ટોકની જો હું વાત કરું તો મિડ કેપમાં અત્યારે ઘણા સારા એવા સ્ટોક્સ મોમેન્ટમાં છે, પણ એમાં ફંડામેન્ટલ સ્ટોક્સને જોવા ખૂબ જરૂરી છે. અને એના લીધે ફંડામેન્ટલ અને ટેકનિકલી સારો એવો કોઈ શેર હોય તો અત્યારે જે છેલ્લા 3-4 દિવસથી ખૂબ વધી રહ્યો છે પોલીકેબ 4128 નો બંધ છે. આજે પણ એ 5.5% બંધ આવ્યો છે. ગઈકાલે પણ સારો એવો ઉપર ઉછાળે હતો. એ મને ફંડામેન્ટલી પણ બહુ સારો લાગી રહ્યો છે. એટલે લોંગ ટર્મમાં તમારે જો સ્ટોક એસઆઈપી પણ કરવી હોય કે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કરવું હોય તો ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી પોલીકેબમાં મને લાગી રહી છે. લાંબા ગાળે મને લાગે છે કે આમાં 4500 ઉપરનો ભાવ તેમાં તમને જોવા મળી શકે એમ છે. બીજો જો હું મિડ કેપનો શેર મારે કરવો હોય તો હું એક ટોરેન્ટ પાવરને પસંદ કરી શકું. ટોરેન્ટ પાવર પણ છેલ્લા કેટલાક ટાઈમથી સારો વધી રહ્યો છે. આજનો બંધ 617 રૂપિયા 70 પૈસાનો છે. એમાં તમે લાંબા ગાળે જો રાખશો તો મને લાગે છે કે તમને આ 700 ને વટાવી શકે એમ છે. જી, અને કોલર એક દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે એમઆરપીએલ, ટીટીએમએલ ને લેમન ટ્રી પડ્યા છે. એમઆરપીએલ, ટીટીએમએલ ને લેમન ટ્રી શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે એક્ઝિટ થઈ જવું જોઈએ? લેમન ટ્રીમાંથી પહેલા એક્ઝિટ થઈ જાઓ. એમઆરપીએલ ની જો હું વાત કરું તો એમઆરપીએલ નો ચાર્ટ મને સારો લાગે છે. એમઆરપીએલ ની આરએસઆઈ પણ 67 ની છે, એટલે કે મને એમાં સારી એવી સ્ટ્રેન્થ સાથે અને મુવમેન્ટ સાથે પણ દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે આગળનામાં આ તમને 94 રૂપિયા સુધી જઈ શકે એમ છે. 94 ઉપર એને થોડું ઘણું રેઝિસ્ટન્સ નડશે અને ત્યાં થોડો ઘણો અથડાઈ શકે છે. જો 94 ઉપર 4 થી 5 બંધ આવી જાય છે અને એના ઉપર સસ્ટેન થાય છે, પછી આગળનો એક બ્રેકઆઉટ લેવલ બની શકે છે. પણ હાલના નજીકના ભવિષ્યમાં તમે 94 નો ટાર્ગેટ રાખી શકો છો, અને એ જ પ્રમાણે જો નીચે સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખવાનું હોય તો 84 રૂપિયાનો સ્ટોપ લોસ બને છે. જી, અને કોલર એક આપણી સાથે જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવો. આઈડીબીઆઈ બેંક છે 39 રૂપીસના અને કરૂર વૈશ્ય બેંક છે 90 રૂપિયાના. તો બંનેમાં શું કરવું?
જી આઈડીબીઆઈ બેંકની પહેલા હું વાત કરું તો 55ની આરએસઆઈ છે, એટલે કે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ ધરાવે છે અને સારી એવી સ્ટોકેસ્ટિક મુવમેન્ટ એટલે કે સારી એવી મુવમેન્ટ સાથે પણ કામ કરી રહ્યું છે. તો મને લાગે છે કે આઈડીબીઆઈ ઘણું પોઝિટિવ છે અને એની જે એવરેજીસ હોય અત્યારે એવરેજીસને સારી રીતે મેનેજ કરી અને પ્લે કરીને ચાલી રહ્યું છે. તો એ પ્રમાણે મને પોઝિટિવ લાગી રહ્યો છે. તમામ ઇન્ડિકેટર્સ એના મને પોઝિટિવ બતાવી રહ્યા છે. મને લાગે છે કે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં આ 62નો ભાવ બતાવી શકે છે. 62 ઉપર અને એક રેઝિસ્ટન્સ નડી શકે છે. જો 62 ઉપર સસ્ટેન થાય તો પછી આગળનામાં તમને 68-69 નો ભાવ જોવા મળી શકે છે. અને સ્ટોપ લોસ આપણે જોઈએ તો અત્યારે મને લાગે છે કે 53 રૂપિયા અને 70 પૈસાનો તમારો એ સ્ટોપ લોસ હોવો જોઈએ. સ્ટોપ લોસને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરજો. કરોડ વૈશ્ય બેંકની જો હું વાત કરું તો એ પણ ચાર્ટ મને સારો દેખાઈ રહ્યો છે, પણ એમાં મુવમેન્ટ મને થોડી ઘણી ઓછી લાગી રહી છે, એટલે કે આને એમાં ટ્રેડિંગ ન કરી શકાય. તમે થોડું મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં મૂકી રાખો તો મને પોઝિટિવ ચાર્ટ હોવાના કારણે વાંધો નથી લાગતો, પણ ટ્રેડિંગની કોઈ સલાહ નથી. જી, અને કોલર રોહનભાઈ જોડાયા છે. રોહનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી, મારી પાસે વેદાંતા, ચંબલ ફર્ટિલાઇઝર અને ટેક મહિન્દ્રાના શેર છે. તો એની અંદર શોર્ટ ટર્મ ટાર્ગેટ આપજો અને અનમોલ ઇન્ડિયામાં ફ્રેશ રોકાણ કરવું છે. તો એમના ફંડામેન્ટલ વિશે થોડું માર્ગદર્શન આપો. મને આપના બે સ્ટોક જ સંભળાયા છે, બાકી આપનો અવાજ અસ્પષ્ટ હતો. વીઈડીએલ અને ટેક મહિન્દ્રા વિશે આપે પૂછ્યું છે. વીઈડીએલ 281 છે. ચાર્ટ ઘણો પોઝિટિવ લાગે છે. 100 દિવસની એની જે મૂવિંગ એવરેજ છે એ પણ 280 ની છે. એની પાસે જ અત્યારે ચાલી રહ્યો છે, એટલે ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. 52ની આરએસઆઈ છે, એટલે કે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ અને મુવમેન્ટ પણ છે. તો વીઈડીએલમાં કહીશ કે તમે હોલ્ડ કરી શકો છો. મને લાગે છે કે આગળનામાં મિડ ટર્મ ટુ લોંગ ટર્મની દ્રષ્ટિએ હું જોઉં તો મને લાગે છે કે 291 સુધી આ જઈ શકે એમ છે. ટેક મહિન્દ્રાની જો હું વાત કરું તો ટેક મહિન્દ્રા પોર્ટફોલિયો વાઇઝ ફંડામેન્ટલી કંપની ખૂબ જ સારી છે, એટલે આમાં સ્ટોક એસઆઈપી પણ કરી શકાય. ઘટાડે તમે એક થોડું ઘણું જો ઇન્વેસ્ટમેન્ટ પણ એમાં એડ કરવા માંગો તો તમે કરી શકો છો. મને લાગે છે કે લોંગ ટર્મની દ્રષ્ટિએ આનો ભાવ 1370 અને 1370 ઉપર જો સસ્ટેન થાય તો એનું એક બ્રેકઆઉટ બને છે. એ બ્રેકઆઉટમાં આગળ એ 1500 સુધી પણ જઈ શકે એમ છે. તો તમે ઘટાડે પણ ટેક મહિન્દ્રામાં એવરેજ આઉટ કરી શકો છો. જી, અને કોલર એક સુરેશભાઈ આપણી સાથે જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવો. ઉદયબેન, મારા ટાટા એલેક્સી ને અલ્ટ્રાટેક આ બંનેમાં એસઆઈપી ચાલુ છે અને બેંક એચડીએફસી બેંક, તો આમાં રેગ્યુલર ચાલુ રાખવું. પાછળ અલ્ટ્રાટેક ઘટેલો છે, તો એમાં વધારું મારી એસઆઈપી. જી, અલ્ટ્રાટેક સિમેન્ટની જો હું વાત કરું તો ફંડામેન્ટલી કંપની ખૂબ જ સારી છે. સિમેન્ટ સેક્ટરમાં અત્યારે લીડિંગ પ્લેયર તરીકે કામ કરે છે. એનું માર્કેટ શેર બી જો જોઈએ તો સારો એવો માર્કેટ કેપ્ચર એણે કરેલું છે. અને અત્યારે પણ એની જો હું ટેકનિકલ વાત કરું તો ટેકનિકલી અત્યારે થોડો ઘણો વીક છે. ફંડામેન્ટલી કંપની ખૂબ સ્ટ્રોંગ છે, એટલે તમે લોંગ ટર્મમાં એને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કરી શકો છો. પણ અત્યારે ટેકનિકલી એની આરએસઆઈ હું જોઉં તો એ 47ની આરએસઆઈ છે, એટલે કે અત્યારે એમાં થોડી ઘણી મુવમેન્ટ તમને ઓછી મળી શકે એમ છે. તો એ પ્રમાણે હું કહીશ કે જો તમે અત્યારે ઘટાડે પોર્ટફોલિયો માટે એવરેજ આઉટ કરતા હોય તો આ ઘટાડાનો લાભ તમે લઈ શકો છો. મને લાગે છે કે લોંગ ટર્મની દ્રષ્ટિએ આમાં તમને 8470 અને 8470 ઉપર સસ્ટેન થાય તો બીજા 200 થી 300 રૂપિયાનો ઉછાળો તમે આમાં જોઈ શકશો. જી, અને કોલર એક કેતનભાઈ જોડાયા છે. કેતનભાઈ, પ્રશ્ન જણાવો. હા ભાવે સેન્ટ્રલ બેંક ને ઓલ કાર્ગો લોજિસ્ટિક લઈ શકાય? સેન્ટ્રલ બેંક ને ઓલ કાર્ગો લોજિસ્ટિક. જી, સેન્ટ્રલ બેંકની જો હું વાત કરું તો સેન્ટ્રલ બેંક આજે અત્યારે હું જોઉં તો બંધ નેગેટિવ એનું આવ્યું છે, પણ ઓવરઓલ એનો ચાર્ટ પોઝિટિવ છે. ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ અને મોમેન્ટ પણ બતાવી રહ્યું છે. એ પ્રમાણે મને ઘણો પોઝિટિવ લાગે છે. 20 દિવસની મૂવિંગ એવરેજ જે હોય એના ઉપર એનું ક્લોઝિંગ આવ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજ છે 30 રૂપિયા ને 80 પૈસા, તો એની પાસે જ બંધ આવ્યું છે, એટલે સારા એવા એક સપોર્ટ સાથે બંધ આવ્યું છે. મને લાગે છે કે આગળનામાં આમાં તમને 37 રૂપિયાનો ભાવ જોવા મળી શકે એમ છે. જી, કોલર વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે સાહેબ બે શેરો વિશે પૂછવું છે. એક છે ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ અને બીજો છે અરવિંદ મિલ લિમિટેડ. આ બે શેરો વિશે સાહેબ કેવું લાગે છે? મને આપનો પહેલો શેર નથી સંભળાયો. એક અરવિંદ લિમિટેડ તમે કીધું છે, બીજો કયો કીધો તમે? અરવિંદ મિલ કયો છે અને બીજો કયો છે ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ. ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ.
માફ કરશો, મને સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યું. અરવિંદ મિલ વિશે હું તમને કહી દઉં. અરવિંદ લિમિટેડ વિશે. અરવિંદ લિમિટેડ આજે બ્રેકઆઉટની ઉપર બંધ આવ્યો છે. એનો બ્રેકઆઉટ લેવલ છે 139 રૂપિયા ને 94 પૈસાનું અને આજનો બંધ પણ એ જ આવ્યો છે. હજી 2 થી 3 બંધ જો 139 ઉપર આવે છે તો એ ડેલી ચાર્ટમાં બ્રેકઆઉટ લે છે. 139 ઉપર એને સસ્ટેન થવું જરૂરી છે, એટલે 3 થી 4 બંધ તેના જોવા જરૂરી છે. જો 139 ઉપર 3 થી 4 બંધ આવી જાય છે તો એ ડેલી ચાર્ટમાં ક્લિયરલી બ્રેકઆઉટ લેશે અને પછી મને લાગે છે કે આમાં તમને 152 સુધીનો ભાવ પણ જોવા મળી શકે એમ છે. નીચે તમારે સ્ટોપ લોસ ને જો ધ્યાનમાં રાખવાનું હોય તો અત્યારે તમારો સ્ટોપ લોસ 129 નો તમે ધ્યાનમાં રાખી શકો છો. જી, કોલર જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ, પ્રશ્ન જણાવો. મારી પાસે 900 શેર સાઉથ ઇન્ડિયન બેંકના છે, 22 રૂપિયાના ભાવના. એનું સ્વતંત્ર ભાવ જણાવો ને. સાઉથ ઇન્ડિયન બેંક વિશે તમે પૂછ્યું છે. સાઉથ ઇન્ડિયન બેંકની અત્યારે જો હું મુવમેન્ટ જોઉં તો ટેકનિકલી ખૂબ જ સારી મુવમેન્ટ છે. એક સારા એવા ઉછાળા સાથે છેલ્લા કેટલા ટાઈમથી એ ચાલી રહ્યો છે. એની આરએસઆઈ પણ હું જોઉં તો 71 ની છે, એટલે કે ચાર્ટમાં ખૂબ જ સારી સ્ટ્રેન્થ અને સારી એવી મુવમેન્ટ બતાવી રહ્યું છે. એ પ્રમાણે મને ટેકનિકલી ચાર્ટ પોઝિટિવ લાગી રહ્યો છે. એટલે હું તમને કહીશ કે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં તમારે જો થોડું ઘણું ટ્રેડિંગ પર્પઝ કે ડિલિવરી બેઝ કામ કરવું હોય તો તમે મિડ ટર્મમાં ડિલિવરી બેઝ કામ કરી શકો છો. લોંગ ટર્મ માટે આને હું રેકમેન્ડ નથી કરતી, કારણ કે મને લોંગ ટર્મમાં એટલું અટ્રેક્ટિવ નથી લાગી રહ્યું. ફંડામેન્ટલી મને અટ્રેક્ટિવ નથી લાગી રહ્યું. ઇનફેક્ટ તો હું કહીશ કે તમારે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં કરવું હોય તો તમે 27-29 રૂપિયાનો ભાવ મને શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ માટે લાગી રહ્યો છે, એના માટે તમે કામ કરી શકો છો. જી, અને કોલર એક સિંધુભાઈ જોડાયા છે. સિંધુભાઈ, પ્રશ્ન જણાવો. મારા 2 પ્રશ્નો છે સાહેબ. એક તો આ રિલાયન્સ જીઓ જે આપવાના છે એની કઈક માહિતી આવી છે, અને બીજું એક આરસીએફમાં રોકાણ કરવું છે તો એનો ટોપ ભાવ શું હોઈ શકે? જી, આરસીએફ અને રિલાયન્સ વિશે પૂછ્યું છે. રિલાયન્સ વિશેમાં એની 20 તારીખની એટલે કે પરમ દિવસની એની રેકોર્ડ ડેટ છે. એ રેકોર્ડ ડેટ પ્રમાણે તમારા એકાઉન્ટમાં જો રિલાયન્સના શેર હશે તો તમને જીઓના શેર્સ મળશે. લોંગ ટર્મની દ્રષ્ટિએ જો તમે ઇન્વેસ્ટર હો, લાંબા ગાળાના ઇન્વેસ્ટર હો, તો તમારે રિલાયન્સને રાખી મૂકવા જોઈએ. એના બદલે જે જીઓ આવશે એમાં પણ તમને સારું એવું રિટર્ન મળી શકે એવું છે, એવું એક્સપેક્ટેશન તમે રાખી શકો છો. તો રિલાયન્સને તમે લાંબા ગાળાની દ્રષ્ટિએ કરતા હોય તો હોલ્ડ કરી શકો છો. ટ્રેડિંગ પર્પસની દ્રષ્ટિએ તમે જોતા હોય તો કેટલાય ટાઈમથી 2600-2500 ની પાસે રિલાયન્સ પડી જે રીતે રોકાઈ રહ્યો હતો, અથડાઈ રહ્યો હતો, એક આ ન્યૂઝ બેઝના કારણે અત્યારે એ 2600 નો 2800 થયો છે. એટલે કે એવું બની શકે કે 20 તારીખ એની જે રેકોર્ડ ડેટ છે એના પછી થોડો ઘણો તમને ઘટાડો જોવા મળી શકે. તો એ ઘટાડામાં જો તમે ટ્રેડિંગ કરતા હોય તો તમારે આવતીકાલે સેલ ઓફ કરવા જોઈએ. જી, પૂજાબેન અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી આ માર્કેટ અંગેની ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી. વિરામ બાદ સ્વાગત છે બિઝનેસ પ્લસ બુલેટિનમાં. માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર આપણી સાથે જોડાયેલા છે. પૂજાબેન, આગળ વાત કરીએ તો લાર્જ કેપ સેગમેન્ટમાં સ્ટોક એસઆઈપી કરવી હોય તો તમે કયા શેર સજેસ્ટ કરી શકો? લાર્જ કેપ સેક્ટરમાં અત્યારે જુઓ તો આપણે જે માર્કેટની દ્રષ્ટિએ આપણે જોઈએ તો માર્કેટની દ્રષ્ટિએ લાર્જ કેપમાં એટલો ઉછાળો હજી બી નથી જોવા મળી રહ્યો છે. તે છતાં પણ જો હું જોઉં તો મને એશિયન પેઇન્ટ ખૂબ સારો લાગી રહ્યો છે. એશિયન પેઇન્ટનો આજનો બંધ 3513 નો છે. જો શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મની દ્રષ્ટિએ બી હું જોઉં તો મને લાગે છે કે આમાં 3585 નો ભાવ જોવા મળી શકે એમ છે. અને જો લાંબા ગાળે એમાં રોકાણ જી, અન્ય કોલર એક પ્રવેકભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રવેકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ફૂડ્સ અને પેલા પતંજલિ ફૂડ્સ વિશે જરા જણાવો ને, શું છે ભાવી? માફ કરશો, મને એમનો અવાજ સ્પષ્ટ નથી સંભળાતો. જી, અને કોલર એક યોગેશભાઈ જોડાયા છે. યોગેશભાઈ, પ્રશ્ન જણાવો. મેડમ, મારે મહારાષ્ટ્ર બેંકમાં અને અદાણી વિલમારમાં નવી ખરીદી કરવી છે, તો એની પોઝિશન કહેજો અને એ કયા ભાવથી લઈ શકાય એ મને કહેજો તો ખ્યાલ આવે, અને એની પોઝિશન વગેરે. જી,
મહારાષ્ટ્ર બેંકની જો હું વાત કરું તો અત્યારે એનો જે ઇમ્પોર્ટન્ટ એક સપોર્ટ પડે છે એ 29 રૂપિયા ને 30 પૈસા પાસે પડે છે. જો એ સપોર્ટને તોડે છે અને નીચે જાય છે તો મને લાગે છે કે એમાં તમને 27 રૂપિયાનો ભાવ જોવા મળી શકે એમ છે. તો આ બે ઘટાડે તમે એક ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. એક 29 રૂપિયા 50 પૈસા 30 પૈસા પાસે પણ તમે લઈ શકો છો. અને જો એ સપોર્ટ તોડીને થોડો ઘણો તૂટે છે તો તમે બીજો ઇન્સ્ટોલમેન્ટ તરીકે તમે 27 રૂપિયા પણ લઈ શકો છો. તેને ઘટાડે તમે બે લઈ શકો છો. ઉપરનો ચાર્ટ ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. ની RSI છે અને ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ લાગી રહ્યો છે. 37 ઉપર જો સસ્ટેન થાય તો તમને 44 રૂપિયાનો ભાવ પણ જોવા મળી શકે. જી, અને કોલર લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, પ્રશ્ન જણાવો. હા, ગુડ ઇવનિંગ પૂજા મેમ. મારી પાસે અનુપમ રસાયણ અને અમી ઓર્ગેનિક્સ બંનેમાં પ્રોફિટ તો છે, તો એમાંથી નીકળી જવું અને નીકળી અને બીજા આપની પસંદગીના એક બે સ્ક્રિપ્ટ જણાવશો મેડમ? અનુપમ રસાયણ અને બીજો કયો કીધો આપે? અનુપમ રસાયણ અને અમી ઓર્ગેનિક્સ. ઓકે, અનુપમ રસાયણની જો હું વાત કરું તો મને એનો ચાર્ટ સારો લાગી રહ્યો છે. ફંડામેન્ટલી પણ કંપની ઘણી સારી છે, એટલે તમે લાંબા ગાળે પણ આમાં રોકાણ કરી શકો છો. ઘટાડે મને લાગે છે કે આમાં તમને 960 નો ભાવ જોવા મળી શકે એમ છે. અત્યારે એનો જો હું સપોર્ટ જોઉં તો સપોર્ટ એનો અત્યારે પડી રહ્યો છે 977 એનો જે સપોર્ટ છે. જો 77 સુધી એ જાય છે તો પણ તમે ઘટાડે એને લઈ શકો છો. બીજું તમે મને કીધું મિડ કેપ સ્ટોક્સમાં તમારે જો કોઈ રોકાણ કરવું હોય તો સારા બે સ્ટોક્સની વાત કરી તો મિડ કેપમાં અત્યારે મને જે તે મેં હમણાં જ કીધું પોલીકેપ અને ટાટા ટોરેન્ટ પાવર મને સારા લાગી રહ્યા છે. તેના સિવાય જો અત્યારે કોઈ બીજા સ્ટોક્સમાં કરવું હોય તો એક આલ્કેમ લેબોરેટરી પણ ખૂબ સારો છે. 3666 નો તેનો બંધ છે. આગળ લોંગ ટર્મની દ્રષ્ટિએ હું જોઉં તો મને લાગે છે કે આમાં ઘણો 3770 અને 3770 ઉપર સસ્ટેન થાય તો 3840 ના ભાવ પણ તમને એમાં જોવા મળી શકે એમ છે. એની RSI 60 ની છે, એટલે કે ચાર્ટમાં ખૂબ જ સારી સ્ટ્રેન્થ અત્યારે બતાવી રહ્યું છે. તો ટેકનિકલી મને અને ફંડામેન્ટલી આલ્કેમ લેબોરેટરી પણ સારો લાગી રહ્યો છે. જી પૂજાબેન, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને ઉપરાંત બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? જે તમે હમણાં વાત કરી કે માર્કેટ અત્યારે આજે પણ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, તો થોડું ઘણું પ્રાઇસ માટે એડજસ્ટમેન્ટ થઈ શકે. તો નીચેનામાં સપોર્ટ અત્યારે હું જોઉં તો 19,620 નો મને લાગી રહ્યો છે. અને જો થોડું ઘણું ઉપર રેઝિસ્ટન્સ તરીકે જો હું વાત કરું તો મને એ લાગે છે કે 19,865 નું એક રેઝિસ્ટન્સ નડી શકે એમ છે. એ રીતે જ હું જોઉં તો નિફ્ટીની કમ્પેરમાં મને બેંક નિફ્ટી ખૂબ જ પોઝિટિવ લાગી રહી છે. બેંક નિફ્ટી ઇનફેક્ટ મને લાગે છે કે જો બજારમાં હવેની કોઈ આગળની ગતિ થશે તો એ બેંક નિફ્ટી અને આઈટી સેક્ટર હોવું જોઈએ. બેંક નિફ્ટી મને લાગે છે કે 46,000 ને ક્રોસ કરી શકે એમ છે આવતા અઠવાડિયામાં જ. તો એ પ્રમાણે એને પોઝિટિવ તમે માની શકો છો. નીચે એનો સ્ટોપ લોસ જોઈએ તો 44,800 નો સ્ટોપ લોસ બને છે. જી, અને આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? મારું પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું કહીશ કે તમામ દર્શકોને કે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. બુધવાર તારીખ 19/7/2023 આશ્લેષા નક્ષત્ર અને કર્ક રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતો જોવા મળે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. તેમાં પણ બજાર સમય બપોરે 12 થી 1 દરમિયાન બજારની મૂવમેન્ટ થોડી ધીમી પડી જાય, નકારાત્મક બને, વોલ્યુમ ઘટે તેવા યોગ સંભવિત છે. માટે આ સમય છેતરામણી વાળો અનુભવમાં આવતો હોવાથી તકેદારી રાખીને કામ કરવું હિતાવહ લાગી રહ્યું છે. બેંક, ફાઇનાન્સ, પાવર, કોમ્પ્યુટર, આઈટી જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધુ જોવા મળે એવું કહી શકાય. ગોલ્ડ, ક્રૂડ ઓઇલ, સિલ્વર વગેરે પણ થોડાક વધુ પ્રભાવિત બને તેવું પણ જણાઈ રહ્યું છે.
સાંજે 6 થી 7 દરમિયાન તકેદારી રાખી કામ કરવું, કારણ કે આ સમય થોડોક છેતરામણી વાળો લાગી રહ્યો છે, માટે અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરવાની સલાહ છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો મેંથા, ચણા, જીરા, એલચી જેવી ચીજ વસ્તુઓ વધુ પ્રભાવિત થાય. તેમાં પણ જોવા જઈએ ને તો બજારનો સમય સવારે 10 થી 11 દરમિયાન મુવમેન્ટ થોડીક વધુ દેખાય, ટ્રેન્ડ બદલાતા દેખાય તેવી પણ જ્યોતિષીય ધારણા લાગી રહી છે.